વાલોડમાં જમીનમાંથી માટી ચોરીનું ચાલતું કૌભાંડ. વાલોડમાં સરકાર દ્વારા ભૂમિદાન પેટે આપેલી જમીનમાં માટી ચોરીનું ચાલતું કૌભાંડ સામે આવ્યું છે. વાલોડના ગોપાલનગર વિસ્તારની પાછળના ભાગે આવેલ ખાતા નંબર 524 જમનાબેન ગોવિંદભાઈ વગેરેના નામે ચાલતી જમીનમાંથી મોટા પ્રમાણમાં માટી કાઢીને વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ જમીનમાં સુરત શહેરમાંથી પણ મોટા પ્રમાણમાં કચરો ઠલાવવામાં આવી રહ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી. એડવોકેટ કિરણસિંહ રાઠોડ, મોજે ગામ વાલોડ, તાલુકો વાલોડ, જિલ્લા તાપી ખાતે આવેલ બ્લોક ખાતા નંબર 542 વાળી જમીન જે વાલોડ ગામના રહીશ જમનાબેન ગોવિંદભાઈ વગેરેઓને ભૂદાનમાં મળેલી, આ જમીનની અંદર ગેરકાયદેસર ખનન કરી હજારો મેટ્રિક ટન માટી વેચવામાં આવી કોઈ પણ જાતની પરવાનગી વગર. અને એ જમીનની અંદર ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા જે કચરો વેસ્ટ નિકાલ થતો હોય દુર્ગંધવાળો, એ કચરાની અંદર નાખવામાં આવેલ છે. આજે તમે જોઈ શકો છો કે ઓછામાં ઓછા 30 થી 35 હાઈવા ટ્રક જેવી નાખવામાં આવેલો છે વેસ્ટ કચરો, જે ખૂબ જ દુર્ગંધવાળો છે. અને જાગૃત નાગરિક દ્વારા જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે રાતોરાત આ કચરોને સળગાવવામાં આવેલો છે. ભૂદાનમાં મળેલી જે જમીન હોય એને માત્ર ને માત્ર ખેતી કરવા માટે જ હોય છે, ના કે કોઈ તમે એની અંદર કંઈ વેચી શકો, ના કોઈને ગીરવે આપી શકો કે ના કોઈ પણ પ્રકારની માટી ખનન કરી શકો. જો આ શરતોનો ભંગ થાય તો જમીન મહેસૂલ અધિનિયમની કલમ 79 ક મુજબ આનો ભંગ થયાનો સરકાર હસ્તક દાખલ કરી શકો છો. સરકારને મારી નમ્ર અરજ છે કે આના તાત્કાલિક પગલાં લે કે જેથી કરીને આજુબાજુવાળા રહીશોનું અને વન્ય પ્રાણી જે બાજુમાં અહીંથી 900 મીટર પર વન્યજીવ પ્રાણી જે અભયારણ્ય આવેલું છે એને નુકસાન ન થાય. અને અહીંથી 900 મીટરના અંતરે નદી આવેલી છે આપણી પૂર્ણા નદી, તેમાં તમામ જે વેસ્ટેજ કચરો છે તે દુર્ગંધવાળું પાણી મળી અને નદી સુધી પહોંચે, જેથી કરીને 40,000 જેટલા લોકોને દુર્ગંધવાળું પાણી અને ખરાબ પાણીથી નુકસાન થઈ શકે છે એવી ભીતિ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.